ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 8 લોકોના મોત નિપજ્યાનું સામે આવ્યું છે. તો આ અકસ્માત આજ રોજ શુક્રવાર વારાણસી ગાજીપુર ગોરખપુર ફોરલેન પર સર્જાયો હતો. તો મહાકુંભથી પરત ફરી રહેલા ભક્તોને લઈ જતી પિકઅપ ગાડીનો એક્સલ અચાનક તૂટી ગયો હતો, જે કારણે પિકઅપમાં સવાર લોકો રસ્તા પર પડી ગયા અને પાછળથી આવી રહેલા ઝડપી ગતિવાળા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. તો આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુશમી કલાન ગામમાં સર્જાયો હતો. તો પ્રયાગરાજમાં સ્નાન કરીને લોકો યુપી રજિસ્ટ્રેશન નંબર ધરાવતી પિકઅપ ગાડીમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. તો પિકઅપનો એક્સલ તૂટ્યા પછી 8 લોકો અચાનક રસ્તા પરથી પડી ગયા અને બધા ટ્રક દ્વારા કચડાઈ ગયા હતા. તો નીચે પડી ગયેલા ભક્તોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. તો આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.